જય માતાજી। આ વિડીયોમાં સાંભળીશું શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈ ઘરમાં સુખ શાંતિ સંપત્તિ સંતતિ આપે છે। માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે, તેની સાથે વ્યક્તિના જીવનમાં વિકાસ પણ થાય છે। પરંતુ શુક્રવારના દિવસે જો અમુક ઉપાય કરવામાં આવે તો તેનો અનેક ગણો લાભ મળે છે। આ વિડીયોમાં સાંભળીશું શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવા જેનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈ ઘરમાં અન્ન અને ધન બંને વસ્તુની ક્યારેય કમી રહેવા દેતી નથી। તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો સાંભળી વિડીયોને એક લાઈક જરૂર કરજો, કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો, વિડીયોને પરિવારમાં મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે માતા લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પણ કરવા। માતા લક્ષ્મીજીને લાલ ફૂલ અતિ પ્રિય છે, માટે લાલ ફૂલ અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધનલાભ થાય છે। આ ધનલાભ હંમેશા સારા રસ્તેથી થાય છે, માટે શુક્રવારના દિવસે લક્ષ્મીજીને લાલ ફૂલ અવશ્ય અર્પણ કરવા। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરની બહાર જતા સમયે 1 ચમચી દહીંનું સેવન કરવું, જે શુભ ગણવામાં આવ્યું છે। કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરતા તેમાં સફળતા મળે છે, તેમજ જે લોકોને ધનવાન બનવાની ઈચ્છા છે તેમણે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીના ચરણોમાં 5 પીળી કોડી અર્પણ કરવી। ત્યારબાદ એ કોડીની પૂજા કરી તેને લાલ રેશમી કપડામાં બાંધી તેને તિજોરી અથવા કબાટમાં મૂકવી। આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે, તેમજ ઘર પરિવાર સમાજમાં માન સન્માન વધે છે। ઘણીવાર મનુષ્યને જીવનમાં ખૂબ જ પરેશાનીઓ હોય છે, તે પરેશાનીથી મુક્ત થવા કાળી કીડીઓને કીડિયારું પૂરવું। આ ઉપાય કરવાથી આપણને દરેક પ્રકારની પરેશાનીમાંથી મુક્તિ મળે છે, તેમજ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવો શુભ મનાય છે। આ પાઠ સાચા દિલથી કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ હોય તેની બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે। શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરતા સમયે લાલ અથવા સફેદ કલરના કપડાં પહેરવા, તે ખૂબ જ શુભ મનાય છે, કારણ કે લાલ વસ્ત્ર પૂજા માટે શુભ મનાય છે અને સફેદ વસ્ત્ર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જેથી આ કલરના વસ્ત્રો પૂજામાં પહેરવામાં આવે તો તેનો લાભ અનેક ગણો મળે છે। તેમજ નિઃસંતાન દંપતીએ શુક્રવારના દિવસે લક્ષ્મીજીના ગજલક્ષ્મી સ્વરૂપની ઉપાસના કરવી, મા ગજલક્ષ્મી સ્વરૂપની પૂજા કરવી, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનાથી દેવી માતા બધા જ સંકટો દૂર કરી સંતાનની ઈચ્છાને પૂર્ણ કરે છે। તો આ હતા શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો। આશા રાખું છું આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે, તો એક લાઈક કરી કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો। ફરી મળીશું આવા જ વિડીયો સાથે। જય માતાજી, જય મા લક્ષ્મી।